નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સિનોદિયા. શ્રી એસએમ વિદ્યાલય પરિવાર વતી ફરી એક વખત આપ સર્વેનું ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો પાંચમો પ્રકાર એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. रासायनिक प्रक्रिया नंबर 5 ऑक्सीडेशन અને રિડક્શન પ્રક્રિયા. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ મુજબ કે દરેક પ્રક્રિયાઓને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત સમજવા માટે આપણે કોઈને કોઈ પ્રવૃત્તિનો ઉપયોગ કરીએ છીએ અને એ પ્રવૃત્તિના અવલોકનો જે આપણને મળે છે એ અવલોકનો પરથી આપણે એ પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે સમજીએ છીએ. તો અહીંયા પણ એવું છે કે આ પ્રક્રિયાને સમજવા માટે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. પ્રવૃત્તિ નંબર 1.11. તો હવે આ પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે? તો આ પ્રવૃત્તિની અંદર સૌપ્રથમ એક ડીશ લઈ અને એ ડીશમાં કોપરનો થોડો પાવડર અથવા તો ભૂકો, હવે એ 1 કે 2 ગ્રામ જેટલો કોપરનો પાવડર લઈ અને એ ડીશને બર્નરની જ્યોત પર ગરમ કરવાની. હવે ગરમ કરતા શું ફેરફાર થાય છે એ અવલોકન આપણે અહીંયા નોંધવાનું છે અને મળતું જે અવલોકન છે એના પરથી એની રાસાયણિક પ્રક્રિયાઓ લખી અને ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાને સમજવાની છે. તો ચાલો આપણે કંઈક એ ઘટનાનું વર્ણન જો આપણે કરવું હોય તો કંઈક આ રીતે કરી શકાય કે દાખલા તરીકે કહીએ તો ટૂંકમાં અહીંયા આકૃતિ દોરીએ તો આવું કંઈક કરી શકાય કે ત્રિપાઈ સ્ટેન્ડ પર લોખંડની જાળીને આ રીતે ગોઠવી અને એ લોખંડની જાળી પર હવે લોખંડની જાળી પર એક ડીશ લેવાની. એટલે કે જો આપણે ટૂંકમાં કહીએ તો આ એક વાટકા સ્વરૂપની એક એવી ડીશ લઈ અને એની અંદર આપણે લેવાનો છે કોપરનો પાવડર અથવા તો કોપરનો ભૂકો. જેને બર્નરની જ્યોત વડે ગરમ કરવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે પહેલા તો આપણે અહીંયા નામ નિર્દેશન કરીએ તો ડીશમાં રહેલો જે ભૂકો છે, દર્શાવેલો જે પદાર્થ છે એ શું છે? કોપરનો પાવડર છે. કોપરનો પાવડર. ત્યારબાદ આને આપણે અહીંયા નામ આપી દઈએ ડીશ. આ છે આપણું ત્રિપાઈ સ્ટેન્ડ જેના પર આપણે ડીશને મૂકીએ છીએ. ત્યારબાદ બર્નર. તો ચાલો હવે જો આ પ્રક્રિયાનું આપણે અવલોકન કરીએ તો અવલોકન કરતા આપણને શું જોવા મળશે? તો જ્યારે શરૂઆતમાં જ્યારે આ પ્રક્રિયા કે ઘટના બને છે એ દરમિયાન આપણે પહેલા જ્યારે નોંધ કરીએ તો ખરેખર જે કોપરનો ભૂકો છે એ કથાઈ રંગ ધરાવે છે. એટલે કે
હવે આપણે જો એનો રંગ છે એ જાણીએ છીએ અને હવે જ્યારે પ્રક્રિયા બાદ આપણે એનું અવલોકન કરીએ તો એ અવલોકન આપણને અહીંયા શું જોવા મળે છે તો કોપરનો જે ભૂકો છે પાવડર છે એની ઉપરનો ભાગ મતલબ કે ઉપરનો જે પાવડર કે ઉપરની સપાટી પર રહેલો જે કોપરનો ભૂકો આપણને જોવા મળે એ કોપરનો જે ભૂકો છે એમાં રંગ પરિવર્તન થતું જોવા મળે છે એટલે કે હવે એ કથાઈ રંગમાંથી કાળા રંગનો જોવા મળે છે તો હવે ખરેખર એ જગ્યાએ બનતી રાસાયણિક પ્રક્રિયા શું હોઈ શકે કે આ જગ્યાએ એવું કઈ રીતે બને છે કે શા માટે બને છે તો હવે જો એ રાસાયણિક પ્રક્રિયાનું આપણે સમીકરણ અહીંયા નોંધીએ તો એ રાસાયણિક પ્રક્રિયા શું બને છે તો આપણે એમ લખી શકાય કે ખરેખર હવે આ જગ્યાએ શું થાય છે તો કોપરને શું કરી છે આપણે તો કોપરને જ્યારે હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો હવે હવાની હાજરીમાં ગરમ કરીએ છીએ તો હવામાંના ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયાથી એટલે કે કોપરનો જે ભૂકો છે એ હવામાંના ઓક્સિજન વાયુની હાજરીમાં ગરમ કરવાથી એ કથાઈ રંગમાંથી કાળા રંગમાં પરિવર્તન પામે છે એટલે કે હવે કોપરને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે તો જ્યારે ઓક્સિજનની હાજરીમાં આપણે શું કરીએ છીએ ગરમ કરીએ છીએ તો આપણે અહીંયા લખી શકાય કે ઉષ્મા આપતા શું થાય છે તો હવે અંતે કોપર ઓક્સાઇડ બને છે એટલે કે કોપર છે ઓક્સિજન સાથે કઈ ન જાય ને કોપર ઓક્સાઇડ બને છે તો હવે જો પ્રક્રિયા સંતુલિત કરીએ તો ઓક્સિજનના બે પરમાણુ કરવા જઈએ તો આ બાજુ કોપર 2 થઈ જાય છે એટલે કે આ રીતે પ્રક્રિયા સંતુલિત બને પરંતુ હવે ટૂંકમાં જે આપણું જે દેખીતું અવલોકન છે એ કંઈક એવું છે કે કોપર જે છે એ શરૂઆતમાં કેવો રંગ ધરાવે છે તો એ કથાઈ રંગના હવે જ્યારે ગરમ કરવામાં આવે તો એ દરમિયાન હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કથાઈમાંથી એની ઉપરનું જે સ્તર બને છે એ કાળા રંગનું બને છે એટલે કે ટૂંકમાં હવે આપણે એમ કહી શકાય કે આ રીતે બનતું જે રંગ પરિવર્તન છે એ કંઈક આવું છે કે કથાઈમાંથી કાળો રંગ ઉદ્ભવે છે તો કથાઈમાંથી કાળો રંગ ઉદ્ભવવા પાછળનું કારણ શું છે તો એ જગ્યાએ કોપર ની અંદર ઓક્સિજન ઉમેરાય છે અને અંતે કોપર ઓક્સાઇડ બનાવે અને આ રીતે આ કાળા રંગનું સ્તર છે જોવા મળે છે તો પ્રક્રિયા દરમિયાન આપણને એટલી ખબર પડે છે કે કોપરમાં ચાલો ગરમ કરવાથી ઓક્સિજનનો ઉમેરો થાય છે અને કોપર ઓક્સાઇડ બને તો આવી જે પ્રક્રિયાઓ હોય કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય તો એવી પ્રક્રિયાને આપણે અહીંયા કેવી ગણીશું ઓક્સિડેશનની પ્રક્રિયા કહે છે તો હવે ઓક્સિડેશન અને રિડક્શન આવી પ્રક્રિયા પણ આપણે સમજવી છે તો હવે ખરેખર રિડક્શન એ ઓક્સિડેશન કરતા વિરોધી શબ્દ હોય એવું આપણને જોવા મળે છે ખબર પડે છે તો હવે જો એના કરતા તદ્દન વિરોધી શબ્દ છે તો એકદમ પ્રતિક્રિયાની પ્રક્રિયા છે મતલબ કે બંને એકબીજાની પરસ્પર વિરોધી પ્રક્રિયાઓ તો હવે અહીંયા શું બને છે કે ભાઈ આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કઈ રીતે ગણીએ છીએ કે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં શું થાય છે તો ઓક્સિજનનો ઉમેરો થાય છે એટલા માટે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ તો હવે જો આ જ પ્રક્રિયામાં આપણે રિડક્શનની પ્રક્રિયાને સમજવી હોય તો શું કરી શકાય તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રક્રિયા દરમિયાન મળતો જે કોપર ઓક્સાઇડ છે આ જ કોપર ઓક્સાઇડની અંદર કંઈક આપણે એવું કરીએ કે જેમ અહીંયા ગરમ કરવાથી ઓક્સિજન ઉમેરાય છે એટલા માટે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ આવી જ રીતે આ કોપર ઓક્સાઇડમાંથી જો આપણે ઓક્સિજનને દૂર કરી શકીએ તો એમ કહી શકાય કે કોપર ઓક્સાઇડમાંથી જો ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને કેવી કહેવાય રિડક્શન પ્રક્રિયા કહે છે તો ચાલો આપણે હવે આગળ જોઈએ કે કોપર ઓક્સાઇડમાંથી હવે ઓક્સિજનને કઈ રીતે દૂર કરી શકાય અને એ રિડક્શન પ્રક્રિયા કઈ રીતે બને તો હવે મળતો જે કોપર ઓક્સાઇડ છે ધારો કે ભાઈ આ જગ્યાએ મળતા કોપર ઓક્સાઇડ પર હવે જો આપણે રંગ તો આપણે જાણીએ છીએ કે ભાઈ ચાલો કોપર છે કથાઈ રંગના છે કોપર ઓક્સાઇડ જે બને એ કાળા રંગના બને તો
તો હવે જો સ્વાભાવિક રીતે એમ પણ વિચારી શકાય કે આપણને ખબર કઈ રીતે પડે કે ફરી પાછા કોપર ઓક્સાઇડમાંથી કોપરમાં રૂપાંતર પામે છે? તો એના માટે રંગ પરિવર્તનનું જે અવલોકન છે એના પરથી આપણને ખ્યાલ આવી જશે કે હવે જે કોપર ઓક્સાઇડ છે એ પ્રક્રિયાને અંતે જો કથાઈ રંગના મળે એટલે કે તે ફરી પાછા કોપર ઓક્સાઇડમાંથી કોપર બને છે। તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જગ્યાએ શું કરીશું તો હવે આ જ બીકરની અંદર ડીશની અંદર રહેલો જે કોપર ઓક્સાઇડ છે એ કોપર ઓક્સાઇડ પર હવે ઓક્સિજન દૂર કરવા માટે આપણે શું કરશું તો જો હવે એના પરથી હાઇડ્રોજન વાયુ જો પસાર કરવામાં આવે એટલે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી આપણે જોયું તો ઓક્સાઇડ બને છે એ પહેલી પ્રક્રિયા। ત્યારબાદ હવે બીજી પ્રક્રિયા સમજવા માટે આપણે શું કરીશું કે ડીશમાં રહેલો જે કોપર ઓક્સાઇડ છે આ કોપર ઓક્સાઇડ પરથી હવે હાઇડ્રોજન વાયુને આપણે પસાર કરવો છે। તો હવે જો કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુને પસાર કરતા શું પ્રક્રિયા બનશે તો હવે બનતી પ્રક્રિયા શું છે વિચારો કે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન છૂટો પડે છે અને હાઇડ્રોજન સાથે જોડાઈ જાય છે। તો હાઇડ્રોજન સાથે સંયોજાઈને શું બનાવશે તો હાઇડ્રોજન સાથે સંયોજાઈને શું બને છે તો અહીંયા કોપર છૂટો પડે છે અને પાણીનો એક અણુ આપણને જોવા મળે છે। એટલે કે આ રીતે હવે ફરી પાછું જો આપણે આ પ્રક્રિયાનું અવલોકન કરીએ તો કોપર ઓક્સાઇડ એટલે કે જે આપણને પ્રક્રિયાને અંતે મળતો જે કાળા રંગનો જે પદાર્થ જોવા મળે છે કે એની સપાટીથી કાળા રંગની જોવા મળે છે હવે એ પ્રક્રિયાને અંતે આપણને કોપર મળે છે એટલે કે હવે કાળામાંથી વળી પાછા કથાઈ રંગની સપાટી કે કથાઈ રંગનો કોપરનો પાવડર જોવા મળે છે। એટલે કે હવે ટૂંકું અને ટચ એમ કહી શકાય કે હવે બંને પ્રક્રિયા પરથી આપણે અવલોકન કરીએ તો સ્વાભાવિક છે કે પહેલી પ્રક્રિયામાં કોપરમાં ઓક્સિજન ઉમેરાય છે એટલા માટે શું બને કોપર ઓક્સાઇડ એટલે કે આ પ્રક્રિયાને આપણે કેવી ગણીએ ઓક્સિડેશન પ્રક્રિયા। બિલકુલ એવી જ રીતે એની વિરોધી પ્રક્રિયા એટલે કે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન જો દૂર થાય મતલબ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાંથી જો ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને કેવી કહેવાય રિડક્શન પ્રક્રિયા કહે છે। તો આપણે જો ટૂંકમાં અહીંયા લખવું હોય તો આપણે એમ લખી શકાય કે આ બનતી જે રાસાયણિક પ્રક્રિયા છે આ પ્રક્રિયાને કેવી કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા। ત્યારબાદ અહીંયા બનતી જે પ્રક્રિયા છે તો એના માટે આપણે લખવું હોય તો લખી શકાય રિડક્શન પ્રક્રિયા। તો ચાલો હવે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાનો તો આપણને ખ્યાલ આવી ગયો। હવે ઘણી વખત ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયાઓ પણ છે કે જેની અંદર એક જ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ બનતી હોય છે। એટલે કે એક જ રાસાયણિક પ્રક્રિયામાં જો એક કરતા વધારે પ્રક્રિયકો જ્યારે ભાગ લેતા હોય એ દરમિયાન શું બને છે તો એ દરમિયાન કંઈક એવું બને છે કે એક પ્રક્રિયક જે ઓક્સિજન મેળવે છે તો એ પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય છે જ્યારે બીજો પ્રક્રિયક છે તો એ ઓક્સિજન ગુમાવે છે તો એ પ્રક્રિયકનું એ પ્રક્રિયામાં રિડક્શન થાય છે એમ કહેવાય। તો હવે ખરેખર એક જ રાસાયણિક પ્રક્રિયામાં બંને ઘટનાઓ બને છે ઓક્સિડેશનની અને રિડક્શનની। તો એવી જે રાસાયણિક પ્રક્રિયાઓ હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પણ કહેવાય અને એને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે તેને રેડોક્સ પ્રક્રિયા પણ કહે છે। તો હવે ચાલો આપણે એવું ઉદાહરણ જોઈએ કે એક જ પ્રક્રિયાની અંદર હવે એ ખરેખર ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા કઈ રીતે બને છે અને એને ટૂંકામાં ટૂંકી રીતે કઈ રીતે સમજી શકાય।
ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા રેડોક્સ પ્રક્રિયા પણ કહેવાય। તો હવે આ રેડોક્સ પ્રક્રિયા સમજવા માટે જો આપણે હવે ઉપરના ઉદાહરણ પર એક નજર કરીએ તો આપણને રેડોક્સ પ્રક્રિયામાં જે ઘટના બને છે તો એ ખરેખર શું છે તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે જે પ્રક્રિયામાં એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા બનતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એવું જ છે કે આ પ્રક્રિયામાં જો જોઈએ તો કોપર ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ જ્યારે પસાર કરવામાં આવે એ દરમિયાન કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે એટલે કે કોપર મુક્ત થાય છે અને એ છૂટો પડતો ઓક્સિજન હાઇડ્રોજનમાં ઉમેરાય છે। તો બંને પ્રક્રિયા અહીંયા જોવા મળે છે કે એક પ્રક્રિયકમાંથી પ્રક્રિયાને અંતે ઓક્સિજનનું દૂર થવું એટલે કે રિડક્શનની પ્રક્રિયા બનવી અને એ જ ઓક્સિજન પ્રક્રિયા અંતે એક બીજા પ્રક્રિયકમાં ઉમેરાય છે એટલે કે તેનું ઓક્સિડેશન થાય છે કરી શકાય। તો ચાલો આપણે એ જ ઉદાહરણ લઈ અને રેડોક્સ પ્રક્રિયા કઈ રીતે સમજી શકાય તો એનું આપણે અહીંયા વર્ણન કરીએ। તો દાખલા તરીકે એમ કહીએ તો હવે કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરતા શું બને છે તો કોપર છૂટો પડે છે અને પાણીનો એક અણુ બને છે। તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા આપણું અવલોકન છે એ નોંધવાનું છે। તો હવે આપણને અવલોકન શું મળશે તો હવે વિચારો કે કોપર ઓક્સાઇડનું કોપરમાં રૂપાંતર થાય છે પ્રક્રિયાને અંતે કે પ્રક્રિયા દરમિયાન। હવે અહીંયા પ્રક્રિયા દરમિયાન જ્યારે કોપર ઓક્સાઇડનું કોપરમાં જ્યારે રૂપાંતર થાય ત્યારે શું કહેવાય તો હવે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે। તો હવે વિચારો કે પ્રક્રિયકમાં ઓક્સિજન ઉમેરાય તો એ પ્રક્રિયાને કેવી કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા। જો પ્રક્રિયકમાંથી ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને આપણે કેવી કહીએ છીએ રિડક્શન પ્રક્રિયા। તો હવે વિચારો કે કોપર ઓક્સાઇડમાંથી કોપર બને છે એટલે કે અહીંયા આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાને કેવી કહેવાય રિડક્શન પ્રક્રિયા કહે છે। તો ચાલો આ જગ્યાએ કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન થયું તેમ કહેવાય અને એવી જ રીતે હાઇડ્રોજનમાં શું થાય છે તો હાઇડ્રોજનમાં ઓક્સિજનનો ઉમેરો થાય છે એટલે કે એ જગ્યાએ આપણે લખી શકીએ કે ઓક્સિડેશન થયું તેમ કહી શકાય। ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો હવે આ જગ્યાએ આ પ્રક્રિયા તો ચાલો સમજાઈ ગઈ પરંતુ હવે આપણા માટે સૌથી અગત્યનો મુદ્દો હવે આવે છે એટલે હવે ખાસ ધ્યાન આપજો જેથી કરીને હવે જે આપણે ચર્ચા કરવાના છીએ એ કંઈક એવા શબ્દો કે એવી વાક્ય રચનાઓ છે કે જેનો ઉપયોગ બોર્ડની એક્ઝામમાં સેક્શન A માં ટૂંકામાં ટૂંકો પ્રશ્નોને ગમે તેમ ફેરવીને પૂછવામાં કરી શકે છે। જો આપણને એ મેઇન પ્રક્રિયા કે મેઇન ઘટના શું છે ખબર પડી ગઈ તો એમાંથી ગમે તે રીતે એ પ્રશ્ન ફેરવીને પૂછે તો પણ આપણને આવડે। તો હવે અહીંયા શું કરીએ છીએ તો ઓક્સિડેશન અને રિડક્શનની જે બંને પ્રક્રિયાઓ બને છે એ બંને પ્રક્રિયાનું આપણે અહીંયા વર્ણન કરવું છે। તો કઈ રીતે કરી શકાય જોજો। તો હવે આપણે શું કરીએ છીએ સૌથી પહેલું કોપર ઓક્સાઇડનું રિડક્શન થઈ અને શું બને છે કોપર એટલે કે આપણે આ વાક્યના લખ્યું હોય તો શું લખી શકાય કે કોપર ઓક્સાઇડનું શેમાં રિડક્શન થાય છે વિદ્યાર્થી મિત્રો કોપરમાં। હવે આ જે આપણી વાક્ય રચના છે એ ખાસ ઉપયોગી છે આઈએમપી ગણવું હોય તો પણ ગણી શકાય તે એટલે કે હવે અહીંયા શું કહેશું તો અહીંયા લખી શકાય કોપર ઓક્સાઇડનું કોપરમાં
રિડક્શન થાય છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ટોપિક વિશે. ઓકે, હવે આગળ વાત કરીએ તો હવે બીજું શું બને છે કે હાઇડ્રોજનનું એટલે કે આપણે ટૂંકમાં લખશું અહીંયા કે H2 નું H2O માં શું થયું એમ કહેવાય, ઓક્સિડેશન થયું એમ કહેવાય. એટલે કે H2 નું H2O માં ઓક્સિડેશન થાય છે. તો ચાલો આ પ્રક્રિયા તો આપણે અહીંયા ઉપર જોઈ એ જ પ્રક્રિયા છે. હવે આપણે એક અન્ય પ્રક્રિયાનું જો ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે એક અન્ય પ્રક્રિયા પણ લઈએ. તો ચાલો આપણે અહીંયા નંબર આપી દઈએ. આ પહેલી પ્રક્રિયા. હવે આપણે વાત કરીએ એક બીજી પ્રક્રિયા. હવે એની અંદર લઈએ દાખલા તરીકે ઝિંક ઓક્સાઇડમાં કાર્બન સાથેની પ્રક્રિયા કરતા, એટલે કે ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથેની પ્રક્રિયાથી ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ બને છે. તો હવે આ જગ્યાએ શું બને છે, તો આપણે આની જેમ જો આપણે વર્ણન કરવું હોય તો આપણે આની જેમ પણ અહીંયા લખવું હોય તો લખી શકાય કે ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રૂપાંતર થાય છે, એટલે કે ઓક્સિજન દૂર થાય છે. જો ઓક્સિજન દૂર થતો હોય તો કેવી પ્રક્રિયા ગણાય, રિડક્શન પ્રક્રિયા. હવે અહીંયા તો કોપરમાં ઓક્સિજનનો ઉમેરો થાય છે, એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણા જે અવલોકનના જે આપણે આ બે મુદ્દા અહીંયા નોંધ કરી છે પહેલી પ્રક્રિયાના, એવી જ રીતે બીજી પ્રક્રિયામાં પણ જો આપણે બે મુદ્દા નોંધ કરવા હોય તો હવે બે મુદ્દા શું નોંધ કરી શકાય. તો ચાલો પહેલું શું કહેશું આપણે અહીંયા, ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં શું થાય છે, રિડક્શન થાય છે. એટલે કે પહેલો જ પોઈન્ટ, ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રિડક્શન થાય છે. આવી જ રીતે બીજી પ્રક્રિયા કે ઘટના શું બને છે કે જ્યારે કાર્બન મોનોક્સાઇડમાં શું થાય છે, ઓક્સિડેશન થાય છે. એટલે કે કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ પ્રક્રિયા પરથી ઓક્સિડેશન રિડક્શનની જે પ્રક્રિયા બને છે, હવે આ બે ઉદાહરણ બાદ હજી આપણે એક ઉદાહરણ લઈએ અને એ પ્રક્રિયાને વધારે સરળતાથી સમજીએ. હવે આગળની જે આપણી પ્રક્રિયા છે ત્રીજી, એટલે કે ત્રીજું ઉદાહરણ. હવે એમાં કઈ કેવું છે કે મેંગેનીઝ ડાયોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવાની. તો હવે આપણે અહીંયા જોઈએ તો આ મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે કે MnO2 ની HCl સાથેની પ્રક્રિયા કરતા શું મળે છે, તો સામે શું નિપજ મળશે, તો મેંગેનીઝ ક્લોરાઇડ એટલે કે MnCl2 પ્લસ પાણીનો એક અણુ છૂટો પડે છે અને ક્લોરીન વાયુ એટલે કે Cl2 છૂટો પડે છે. તો હવે આ પ્રક્રિયા પહેલા તો આપણે સંતુલિત કરી દઈએ અને કોનું ઓક્સિડેશન થાય છે, કોનું શેમાં ઓક્સિડેશન થાય છે અને આમાંથી કોનું શેમાં રિડક્શન થાય છે એની આપણે આની જેમ નોંધ કરવી છે. તો
તો ચાલો પહેલા તો પ્રક્રિયા સંતુલિત કરીએ તો પ્રક્રિયા સંતુલિત કરતા આપણને શું જોવા મળશે કે સૌથી વધુ સંખ્યા કયા તત્વના પરમાણુની છે ક્લોરીન ક્લોરીન આ બાજુ કેટલા છે 4 તો અહીંયા 4 કરવા માટે આપણે જો આગળ 4 વડે ગુણી દઈએ તો ક્લોરીન 4 થઈ ગયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા સાથે સાથે 4 એટલે કે જે આ બાજુએ હાઇડ્રોજન કેટલા છે 2 તો હાઇડ્રોજન ને 4 કરવા માટે આપણે શું કરશું તો આને 2 વડે ગુણી દઈએ તો હાઇડ્રોજન કોણ 4 થઈ જાય છે અને સામે ઓક્સિજન 2 તો આ બાજુએ પણ ઓક્સિજન 2 અને મેંગેનીઝ 1 છે તો ચાલો હવે અહીંયા સીધી ખબર પડે છે જોતાની સાથે કે મેંગેનીઝ ઓક્સાઇડ માંથી પ્રક્રિયાને અંતે ઓક્સિજન દૂર થાય છે એટલે કે મેંગેનીઝ ઓક્સાઇડ નું શેમાં મેંગેનીઝ ક્લોરાઇડ માં શું થયું કહેવાય રિડક્શન થયું કહેવાય એટલે કે આપણે અહીંયા લખી શકીએ કે મેંગેનીઝ ઓક્સાઇડ નું મેંગેનીઝ ક્લોરાઇડમાં રિડક્શન થાય છે હવે વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ હાઇડ્રોક્લોરિક એસિડ તો હવે અહીંયા શું બને છે કે હાઇડ્રોક્લોરિક એસિડ માંથી હવે પ્રક્રિયાને અંતે ખરેખર શું ઉદ્ભવે છે તો ખરેખર જો જોવા જઈએ તો ખરેખર પ્રક્રિયાને અંતે અહીંયા ક્લોરીન એટલે કે હવે HCl માંથી ક્લોરીન બને HCl માંથી ક્લોરીન બને એટલે કે તેમાંથી શું થયું કહેવાય તો એમાંથી હાઇડ્રોજન દૂર થાય છે તો હવે ખરેખર આ હાઇડ્રોજન દૂર થાય કઈ રીતે તો એની ટૂંકી માહિતી તમને અહીંયા આપી દઉં કે આ પ્રક્રિયા દરમિયાન જે મેંગેનીઝ ઓક્સાઇડ છે એનું રિડક્શન થાય ત્યારે એમાંથી ઓક્સિજન છે છૂટો પડે તો હવે છૂટો પડતો જે ઓક્સિજન છે તો ઓક્સિજન છૂટો પડે છે અને HCl માંથી ક્લોરીનના જે 4 પરમાણુ છે એમાંથી 2 પરમાણુ મેંગેનીઝ સાથે જોડાય અને શું બનાવે MnCl2 મેંગેનીઝ ડાઇક્લોરાઇડ તો હવે અહીંયા બાકી બચેલી કેટલી વસ્તુઓ છે કે મતલબ કે કેટલા પદાર્થો બાકી છે હવે એની સંખ્યા લખીએ તો દાખલા તરીકે ઓક્સિજનના 2 પરમાણુ બચે છે મેંગેનીઝ ક્લોરાઇડ બની ગયા બાદની આપણે વાત કરી હતી કે ઓક્સિજનના 2 પરમાણુ છે હવે અહીંયાથી હાઇડ્રોજન કેટલા છે 4 તો આપણે અહીંયા લખીએ કે 4 હાઇડ્રોજન પરમાણુ બાકી રહે છે અને ક્લોરીનના 2 પરમાણુઓ છે એ મેંગેનીઝ સાથે જોડાય અને મેંગેનીઝ ક્લોરાઇડ બનાવે તો હવે ક્લોરીનના અહીંયા 2 પરમાણુ બાકી રહે છે તો હવે પ્રક્રિયાની અંતે હવે વિચારો કે જ્યારે પહેલી નિપજ મળે છે મતલબ કે મેંગેનીઝ ડાયોક્સાઇડ નું રિડક્શન થઈને મેંગેનીઝ ક્લોરાઇડ જ્યારે બને ત્યારબાદ હવે પ્રક્રિયામાં કેટલા તત્વોની હાજરી રહે છે તો ફક્ત ઓક્સિજન ના 2 પરમાણુ હાઇડ્રોજનના 4 પરમાણુ અને ક્લોરીનના 2 પરમાણુની હાજરી રહે છે તો હવે અહીંયા શું થશે તો હવે આપણે આયનીય સંયોજનો વિશેની વાત કરી ગયા કે આયનો કઈ રીતે જોડાય છે વગેરે વગેરે તો હવે એની અંદર અહીંયા શું ખ્યાલ આવે કે સ્વાભાવિક છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા મળીને શું બનાવશે તો પાણીનો અણુ બનાવે છે એટલે કે 2 પાણીના અણુનું નિર્માણ થાય છે અને અંતે તો હવે HCl માંથી બાકી બચે છે શું તો ફક્ત અને ફક્ત ક્લોરીન બચે છે અને એટલા માટે આપણે કહી શકીએ કે HCl માંથી શું નિર્માણ પામે છે તો HCl માંથી Cl એટલે કે HCl માંથી જ્યારે હવે Cl બચે છે તો આમાં શું થયું કહેવાય તો હવે આમાં ખરેખર ઓક્સિજનનો ઉમેરો કે ઓક્સિજન બાદ થતા નથી પરંતુ અહીંયા શું બને છે તો અહીંયા ખરેખર હાઇડ્રોજન દૂર થાય છે તો આ પ્રક્રિયામાં હવે આપણે અહીંયા એક નવો મુદ્દો આપણે નોંધ કરીશું કે જ્યારે HCl માંથી Cl નિર્માણની જે પ્રક્રિયા છે તો આ પ્રક્રિયાને આપણે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ એટલે કે આ પ્રક્રિયાને શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે
તો હવે ખરેખર આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા જો કહેવાય તો ઓક્સિડેશન પ્રક્રિયા માટે આપણે અત્યાર સુધી એવું જોયું કે ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન શું થાય કે ઓક્સિજનનો ઉમેરો થાય પ્લસ રિડક્શન પ્રક્રિયામાં શું થાય છે કે ઓક્સિજન છે એ પરમાણુ છે દૂર થાય છે પણ હવે ખરેખર અહીંયા આ પ્રક્રિયાને આપણે જોયું તો આપણે એવું ખબર પડે છે કે ફક્ત જે પ્રક્રિયા છે મતલબ કે ઓક્સિડેશન કે રિડક્શનની જે પ્રક્રિયા છે એને આપણે ઓક્સિજનના ઉમેરા કે ઓક્સિજનના દૂર થવા સાથે જે સરખામણી કરી એની જેમ જ હાઇડ્રોજનના ઉમેરા કે હાઇડ્રોજનના દૂર થવા સાથે પણ સરખામણી કરી શકાય છે તો ઓક્સિડેશનમાં શું બને છે તો આપણે જાણીએ છીએ કે ઓક્સિડેશનની પ્રક્રિયામાં શું કહેવાય કે ઓક્સિજનનો ઉમેરો થાય એ દરમિયાન આપણે એને ઓક્સિડેશનની પ્રક્રિયા કહીએ છીએ પણ અહીંયા આપણને શું જોવા મળ્યું બીજું કે જો પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન દૂર થતા હોય તો પણ એ પ્રક્રિયાને કેવી કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે એટલે કે હવે આખી વ્યાખ્યા શું બનશે એની કે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું કહેવાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાઓને કેવી કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા અને આવી જ રીતે રિડક્શન પ્રક્રિયા તો એની અંદર શું થાય છે બિલકુલ આના કરતા વિરોધી તો શું બને છે તો અહીંયા એવું બનશે કે આમાં આપણે એમ કહીએ છીએ રિડક્શનમાં કે ઓક્સિજન દૂર થાય તો સામે હાઇડ્રોજન ઉમેરાય તો આવી પ્રક્રિયાને કેવી કહેવાય રિડક્શન પ્રક્રિયા કહે છે બરાબર તો ચાલો પહેલા આપણે આની નોંધ કરીએ ત્યારબાદ બંનેની વ્યાખ્યા લઈએ તો હવે આ પ્રક્રિયાની આપણે નોંધ કરીએ તો શું થશે અહીંયા કે HCl નું ઓક્સિડેશન થાય છે પરંતુ શેમાં તો Cl2 માં એટલે કે HCl નું Cl2 માં ઓક્સિડેશન થાય છે બરાબર તો ચાલો હવે પ્રક્રિયાઓ અને તેના ઉદાહરણોની ચર્ચા કર્યા બાદ હવે આપણને ઓક્સિડેશન રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા ત્રણેયની વ્યાખ્યાઓ આપણને મળે છે તો હવે આપણે અહીંયા વ્યાખ્યાઓની નોંધ કરીએ તો સૌપ્રથમ આપણે અહીંયા વાત કરીશું ઓક્સિડેશન પ્રક્રિયા તો ચાલો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય ફરીથી કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાં ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન દૂર થતો હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાઓને કેવી કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે આપણે અહીંયા નોંધ કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજનનો અથવા હાઇડ્રોજન દૂર થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે આવી જ રીતે હવે તમે વિચારી શકો છો કે રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય તો રિડક્શન પ્રક્રિયામાં શું થાય તો બિલકુલ આના કરતા વિરોધી ઘટના બને છે એટલે કે વિરોધી ઘટના બને છે મતલબ શું થાય છે તો ચાલો જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય તો એવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય રિડક્શન પ્રક્રિયા કહે
છે। બિલકુલ આના કરતા પ્રતિગામી પ્રક્રિયા મતલબ કે વિરોધી પ્રક્રિયા। જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય તેવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહે છે? રિડક્શનની પ્રક્રિયા કહે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા તો ચાલો ખબર પડી ગઈ। તો આવી જ રીતે રેડોક્સ પ્રક્રિયાની જો આપણે વ્યાખ્યા લખવી હોય તો રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા શું લખી શકાય? તો રેડોક્સ પ્રક્રિયા માટે એવું કંઈક લખી શકાય કે જે એક જ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયાઓ બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે। એટલે કે એક જ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા અને જેના પરથી આપણે રેડોક્સ પ્રક્રિયા પણ કોને કહેવાય તે પણ આપણે સમજી ગયા। હવે આપણા આ ચેપ્ટરનો એક લાસ્ટ ટોપિક છે, છેલ્લો ટોપિક ક્ષારણ અને ખોરાપણ, જે ખૂબ જ નાનો ટોપિક છે અને ખૂબ જ મજાનો ટોપિક છે, જાણવા મળે તેવો પોઈન્ટ છે। તો ચાલો આપણે પહેલા હવે તેની ચર્ચા કરીએ આગળ। ક્ષારણ અને ખોરાપણ। હવે આ બે મજાના ટોપિક છે, એમાંથી આપણે વાત કરીશું પહેલા ક્ષારણ। તો પહેલા તો સાદી અને સરળ ભાષામાં કહીએ તો ક્ષારણ એટલે શું છે? તો ક્ષારણ એટલે એનો અર્થ આપણે એવું કહી શકાય કે ક્ષારણ એટલે કે ક્ષયન થવું, મતલબ કે ખોરવાઈ જવું, ખવાણ થવું। ક્ષારણ મતલબ શું કહેવાય કે ખવાણ થવું એટલે કે ક્ષય થવું એમ પણ કહેવાય। તો ખરેખર ક્ષારણની જે પ્રક્રિયા છે એને આપણે જો સમજવી હોય તો આપણા વ્યવહારિક જીવનમાં બનતી જે ઘટનાઓ છે એ ઘટનાઓનું એક ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે લોખંડની બનેલી જે તમામ ચીજવસ્તુઓ હોય, જેમ કહીએ તો દાખલા તરીકે લોખંડની બનેલી જાળી હોય, લોખંડના કોઈ પણ સાધન, કોઈ પણ વાહનો, કોઈ પણ સાધનો તમે જુઓ તો એના એ સાધનના આંતરિક જે સ્પેર પાર્ટ છે એ આંતરિક સ્પેર પાર્ટની વાત કરીએ તો એ, ત્યારબાદ ખેતી માટેના ઓજારો, ત્યારબાદ નાનામાં નાની ખીલી કે સ્ક્રૂથી માંડી અને કોઈ પણ પ્રકારના લોખંડના તમે જો સાધનો જોયા હશે કે જોયા હોય તો એ જગ્યાએ તમે અવલોકન કરેલું હશે કે એના પર કાટ લાગવાની ઘટના બને છે। તો હવે ખરેખર એ લોખંડના કટકા પર કે લોખંડના સાધન સામગ્રી પર એ જે કાટ લાગવાની ઘટના હવે કઈ રીતે બને છે એની ચર્ચા આપણે આગળના વિડિયોમાં કરી રહ્યા છીએ।
કે જ્યારે લોખંડને હવામાં ખુલ્લું મૂકી રાખવામાં આવે ત્યારે હવામાંના ભેજ સાથે સંપર્કમાં આવી અને એ ઓક્સિડેશનની પ્રક્રિયા બને છે અને એ જગ્યાએ ઓક્સાઇડનું સ્તર જમા થાય છે, એટલે કે એને આપણે કાટ લાગવાની પ્રક્રિયા ગણીએ છીએ. તો ખરેખર વિદ્યાર્થી મિત્રો એ જગ્યાએ એ લોખંડ પર કાટ લાગવાની જે પ્રક્રિયા બને છે એમાં હકીકતમાં શું થાય છે તો એ લોખંડની જે સપાટી છે એનું ખવાણ થાય છે, એટલે કે એનું ક્ષયન થાય છે. તો એવી પ્રક્રિયાને કેવી કહેવાય? ક્ષારણની પ્રક્રિયા ગણીએ છીએ. તો હવે ખરેખર એક ક્ષારણની જે પ્રક્રિયા છે તો હવે ખરેખર બને છે કઈ રીતે? મતલબ કે જો આપણે એની વ્યાખ્યા સ્વરૂપનું વર્ણન કરવું પડે તો કઈ રીતે કરી શકાય? તો અહીંયા આપણે જે વાત કરી એની અંદર એક શબ્દ આપણે ઉપયોગમાં લીધો કે ધાતુ પદાર્થ, ખાલી લોખંડ જ નહીં પરંતુ આવી કોઈ પણ ધાતુની વાત કરી શકાય કે જ્યારે કોઈ પણ ધાતુ છે એને હવામાન જ્યારે ખુલ્લું મૂકી રાખીએ ત્યારે હવામાનના ભેજ સાથે જ્યારે સંપર્કમાં આવે ત્યારે ઓક્સિડેશનની પ્રક્રિયાથી ઉપરનું જે સ્તર છે ધાતુની સપાટીનું ઉપરનું સ્તર એ ખવાઈ જાય છે, એનું ખવાણ થાય છે. તો હવે એ ખવાણ થવાની પ્રક્રિયામાં ફક્ત હવામાનનો ભેજ કે ઓક્સિડેશનની પ્રક્રિયાથી જ નહીં પરંતુ જો એ ધાતુની જે સપાટી છે એસિડિક પદાર્થના સંપર્કમાં આવે, મતલબ કે એસિડના સંપર્કમાં આવે એ દરમિયાન પણ એ ધાતુની ઉપરની સપાટીનું ખવાણ થાય છે. એટલે કે શું કહી શકાય તો જ્યારે ક્ષારણ એટલે શું? તો આપણે એની જો સ્પષ્ટ વ્યાખ્યા આપવી હોય તો આપણે જે વાત કરી ગયા એના પરથી જો આપણે એની સ્પષ્ટ વ્યાખ્યા આપીએ તો શું આપી શકાય? તો એમ કહી શકાય કે જ્યારે ધાતુની સપાટી છે એને હવામાં ખુલ્લી મૂકી રાખવામાં આવે એ દરમિયાન હવામાંના ભેજ કે એસિડના સંપર્કમાં આવવાથી તે સપાટીનું ખવાણ થાય છે, ક્ષયન થાય છે અને આ જે ઘટના બને છે આ ઘટનાને શું કહેવાય? ક્ષારણ કહે છે. તો હવે આપણે જો એની વ્યાખ્યા લખવી હોય તો આ રીતે લખી શકાય કે ધાતુની સપાટી હવામાંના ભેજ કે એસિડના સંપર્કમાં આવવાથી હવામાંના ભેજ કે એસિડના સંપર્કમાં આવવાથી તેનું ક્ષયન મતલબ કે ખવાણ થાય છે, તેનું ક્ષયન એટલે કે એ સપાટીનું ખવાણ થાય છે. તેથી તેવી ઘટનાને ક્ષારણ કહે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ચાલો ક્ષારણની જે ઘટના બને છે એમાં આપણે લોખંડનું ઉદાહરણ જોયું. તો લોખંડમાં તો આપણે જાણીએ છીએ કે એના પર લોખંડની સપાટી પર કાટ લાગવાની જે ઘટના બને એને આપણે ક્ષારણ કહીએ છીએ. આવી જ રીતે અન્ય ધાતુઓમાં પણ બને છે. તો પહેલા તો આપણે અહીંયા ઉદાહરણ નોંધ કરવા હોય તો આપણે ઉદાહરણની નોંધ કરીએ. તો દાખલા તરીકે લોખંડ પર કાટ લાગવો, ત્યારબાદ ચાંદીની જે બનેલી વસ્તુઓ હોય, દાખલા તરીકે ચાંદીની બનેલી જે ચીજ વસ્તુઓ છે તો ચાંદીને તમે ઘણી વખત કદાચ જોયું હોય કે ચાંદીની બનેલી જે ચીજ વસ્તુઓ છે કે આભૂષણો છે એ થોડા સમય બાદ તેના પર કાળા રંગનું અસ્તર જોવા મળે. તો હવે ખરેખર હકીકતમાં એ શું છે? તો એ હકીકતમાં હવામાનના ભેજ સાથે સંપર્કમાં આવી અને એ સપાટીની જે ચમક છે એ ઓછી થાય છે, એટલે કે એની સપાટીનું જે ઉપરનું જે પડ છે એનું ક્ષયન થયું તેમ કહેવાય. એટલે કે ચાંદીની સપાટી કાળી બને છે તો એ પણ ક્ષારણનું ઉદાહરણ છે. ત્યારબાદ આવી જ રીતે તાંબુ કે પિત્તળના જે વાસણો હોય તો એ વાસણોમાં તમે ખાસ કરીને જોયું હશે કે એ વાસણોને ખરેખર
આપણે વાત કરીએ તો એની ઉપરની જે સપાટી છે એ આછા લીલા રંગની બની જાય છે, બરાબર. તો હવે ખરેખર એ જગ્યાએ આછા લીલા રંગની જે સપાટી જોવા મળે છે તો એ પાછળનું કારણ શું છે? તો એના પાછળનું કારણ પણ એ જ છે કે હવામાં જ્યારે ખુલ્લું મૂકી રાખવામાં આવે એ દરમિયાન એની સપાટીનું શું થાય છે? ક્ષયન થાય છે, એટલે કે ખવાણ થાય છે. અને એના કારણે જ્યારે એનું ક્ષયન થાય છે એટલા માટે આપણે એ ઉદાહરણને પણ આપણે શું કહી શકાય કે ખરેખર ધાતુનું ક્ષારણ થયું તેમ કહેવાય. એટલે કે આપણે ટૂંકમાં અહીંયા લખવું હોય તો લખી શકાય કે તાંબુ કે પિત્તળના જે વાસણો છે તે વાસણોની સપાટી ક્ષારણ થવાથી કેવી બને છે? આછા લીલા રંગની બને છે. તો ખરેખર આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે જેને આપણે શું કહીએ છીએ? એટલે કે ક્ષારણની પ્રક્રિયા થઈ એમ કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો વિચારીએ તો આપણે સામાન્ય રીતે વિચારવામાં આવે તો આ આખી દુનિયામાં વિચારીએ તો લોખંડ કે ધાતુની બનેલી અઢળક ચીજ વસ્તુઓ છે. તો હવે તમામ ચીજ વસ્તુઓ માટે આપણે સામાન્ય વિચારીએ કે જો તે હવામાં ખુલ્લી મૂકી રાખવામાં આવે કે અથવા તો જો તેના પર તેની ક્ષારણ થવાની ઘટના બને તો ક્ષારણ થવાથી શું થાય કે એની સપાટી છે એનું ધીમે ધીમે ખવાણ થાય છે. તો હવે વિચારો કે આટલી બધી જે વસ્તુઓ છે હવે જો એનું ખવાણ થતું જાય તો હવે ખરેખર લાંબા સમયગાળે એ વસ્તુ કે સાધનનો જે આપણે ઉપયોગ કરીએ છીએ તો ખરેખર આપણે શું કરવું પડે? તો એ વસ્તુ છે એને આપણે બદલતી રહેવી પડે લાંબા સમય દરમિયાન. તો જે આપણા માટે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જવા જેવી વસ્તુ બને છે. એટલે કે એના ઉપાય તરીકે હવે શું કરી શકાય? તો આવી કે બનતી ઘટના નાની છે પરંતુ જો તેનું નુકસાન વિચારવામાં આવે તો ખૂબ જ મોટું છે. તો હવે એના ઉપાય તરીકે આપણે વિચારીએ તો શું કહેવાય? તો એના ઉપાય તરીકે આપણે તમે જોયું હશે કે કોઈ પણ આપણે લોખંડની કે ધાતુની બનેલી જ્યારે લોખંડમાં ખાસ કરીને લોખંડની જ્યારે વસ્તુ લાવીએ છીએ ત્યારે એ લોખંડની સપાટી પર રંગ કરવામાં આવેલો હોય છે, એટલે કે કલર કરેલો હોય છે. તો એના પાછળનું જે મેઇન કારણ છે એ આ છે. એટલે કે હવે જો ધાતુની સપાટી પર કાટ લાગે છે મતલબ કે ક્ષારણ અટકાવવું હોય તો શું કરવું પડે કે જો એ ધાતુની સપાટીનું ઓક્સિડેશન અટકાવી દઈએ તો ક્ષારણ અટકી જાય છે. તો હવે ઓક્સિડેશન થતું અટકાવવા માટે શું કરવું પડે? તો એ ધાતુની જે સપાટી છે એનો સંપર્ક હવામાંના ભેજ કે એસિડ સાથે જે હોય તો થાય તો એ સપાટી પર હવે જો આપણે હવામાંના ભેજમાં રહેલા ઓક્સિજન સાથેની જે પ્રક્રિયા બને તો હવે જો સંપર્ક તોડી નાખવામાં આવે તો એ જગ્યાએ ધાતુની સપાટી પર ક્ષારણ થતું નથી. તો હવે હવામાંના ભેજ સાથેનો સંપર્ક તોડવો હોય તો શું કરવું પડે? તો એના ઉપાય તરીકે શું કરવામાં આવે છે કે એ લોખંડની સપાટી પર રંગ કરવામાં આવે છે, કલર કરવામાં આવે. હવે જેથી કલર કરી દઈએ જેથી કરીને તે સંપર્ક થતો નથી, એટલે કે ઓક્સિડેશન નથી થતું, જેના કારણે તેનું ક્ષયન અથવા તો ખવાણ એટલે ક્ષારણ થતું નથી. તો આ રીતે તેના ઉપાય તરીકે શું કરવામાં આવે છે? તો ધાતુની સપાટી પર રંગ કરવાથી, ત્યારબાદ આવી જ રીતે અન્ય આવા ઘણા બધા ઉપાયો છે જેને આપણે હાલમાં ઉપયોગમાં પણ લઈએ છીએ. ખાસ કરીને જે કિંમતી સાધન સામગ્રીઓ હોય તો એમાં કંઈક એવું કરવામાં આવે છે કે વધુ સક્રિય ધાતુ જે હોય એનું પડ આ ધાતુની સપાટી પર ચડાવવામાં આવે, એટલે કે અન્ય ધાતુનું પડ ચડાવીને ઓક્સિડેશન થતું અટકાવવામાં આવે છે. અન્ય ધાતુનું પડ ચડાવીને ઓક્સિડેશનની પ્રક્રિયા અટકાવવામાં આવે, એટલે કે ક્ષારણ થતું અટકે છે. આવી જ રીતે ત્યાર પછીનો મુદ્દો છે છેલ્લો પોઈન્ટ આપણો ખોરાપણું. તો હવે ખોરાપણું એટલે શું? હવે વિદ્યાર્થી મિત્રો ખોરાપણું એટલે કે એનો
શાબ્દિક અર્થ કહીએ મતલબ કે આપણો વ્યવહારિક અર્થ તો આપણે એમ કહી શકાય કે ખોરું લાગવું એટલે કે આપણે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ ચીજ વસ્તુઓને આપણે ખાઈએ એ દરમિયાન આપણને એની ગંધ કે એના સ્વાદ પરથી આપણને ખ્યાલ આવે છે કે ખરેખર એ વસ્તુ છે એ ખોરી બની ગઈ છે। તો હવે ખાસ કરીને આવી જે ઘટના બને છે તો એને આપણે શું કહીએ છીએ ખોરાપણું। તો ખરેખર એ કઈ રીતે અને કેવી રીતે આપણે કહી શકાય કે એ ખોરું બને છે કે ખોરાપણું છે। તો દાખલા તરીકે વાત કરીએ તો ખાદ્ય પદાર્થોમાં ખાસ કરીને તૈલીય જે પદાર્થો હોય તો તૈલીય પદાર્થો કે કાર્બોદિત યુક્ત જે પદાર્થો છે એ આની જેમ કે જ્યારે એવા ખાદ્ય પદાર્થોને હવામાં ખુલ્લા મૂકી રાખવામાં આવે ત્યારે હવામાંના ઓક્સિજન સાથેની ઓક્સિડેશનની પ્રક્રિયાથી એવા ખાદ્ય પદાર્થોના સ્વાદ અને તેની ગંધમાં ફેરફાર થાય છે। એટલે કે એ પદાર્થનો સ્વાદ અને જે ગંધ છે એ પહેલા કરતા બદલાઈ જાય છે અને એના કારણે આપણને તેનો ચોક્કસ મતલબ કે સાચો જે સ્વાદ છે એ આવતો નથી અને આપણે એમ કહીએ છીએ કે એ વસ્તુ છે એ ખોરી બની ગઈ છે। તો હવે ખોરાપણાની વ્યાખ્યા આપણે કંઈક આ રીતે ટૂંકમાં લખી શકાય કે ખોરાપણું એટલે શું તો તરીકે કાર્બોદિત યુક્ત પદાર્થને હવામાં ખુલ્લું મૂકતા તેનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે અને આ જે પ્રક્રિયા બને છે તો આ પ્રક્રિયાને ખોરાપણું કહે છે। એટલે કે સ્વાદ અને ગંધ। તો હવે વિદ્યાર્થી મિત્રો આ જગ્યાએ પણ ઓક્સિડેશનની ઘટના બને છે એના કારણે આ ખોરાપણું થાય છે। તો હવે જો આપણે આ ખોરાપણું પણ અટકાવવું હોય તો એના ઉપાય તરીકે શું કરવામાં આવે તો અહીંયા પણ આની જેમ જ એક ઉપાય છે કે જો આપણે હવે ઓક્સિડેશનની પ્રક્રિયા થતી અટકાવી દઈએ તો સરળતાથી ખોરાપણું પણ અટકી જાય છે। તો હવે ઓક્સિડેશનની પ્રક્રિયા અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ તો ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં ઓક્સિડેશનની પ્રક્રિયા ન બને એટલે કે ખોરાપણું ન થાય એટલા માટે આપણે શું કરી શકાય તો આપણે કંઈક એવું કરી શકીએ કે જે ખાદ્ય પદાર્થ છે તેને હવા ચુસ્ત રીતે બંધ કરી દેવામાં આવે તો એ જગ્યાએ ઓક્સિડેશન થતું અટકે છે અને ઓક્સિડેશન થતું અટકે એના કારણે ખોરાપણું પણ થતું નથી। અને એના કરતાં પણ આપણે જો એક વિશેષ ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે આપણે બહારના પેકિંગમાં મળતા જે નમકીન ખાઈએ કે જોઈએ દાખલા તરીકે બટાટાની વેફર તો બટાટાની વેફર જે છે તો હકીકતમાં આપણે જોઈએ તો એની અંદર ઓછા પ્રમાણમાં વેફર જોઈએ છે અને એની અંદર અમુક વાયુની હાજરી જોવા મળે છે। તો હવે ખરેખર અંદર રહેલી જે હવા છે તો એ પણ બહારના વાતાવરણમાં રહેલી હવા કે એ જ વાયુ નથી એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે। એટલે કે તો નાઇટ્રોજન વાયુ જે છે શું છે તો નાઇટ્રોજન વાયુ છે નિષ્ક્રિય વાયુ છે જે શું કરે છે તો એ પેકિંગમાં રહી અને વેફરની આજુબાજુ રહે છે જેથી કરીને બહારનો વાયુ છે એના સંપર્કમાં આવી શકે નહીં। એટલે કે એ વેફર સાથે પ્રક્રિયા થવા દેતો નથી જેથી કરીને શું થાય છે તો એ વેફર કે કોઈ પણ નમકીન છે એ ખોરી બનતી નથી। તો હવે આ જગ્યાએ આ પેકિંગમાં વપરાતો જે નાઇટ્રોજન વાયુ છે તો આ નાઇટ્રોજન વાયુ છે શું કામ કરે છે તો એ ઓક્સિડેશન થતું અટકાવે છે એટલા માટે ખોરાપણું થતું નથી। તો ઓક્સિડેશન થતું અટકાવે છે એટલા માટે આવો જે પદાર્થ છે તો આવા પદાર્થને એન્ટીઓક્સિડન્ટ કહે છે। એન્ટીઓક્સિડન્ટ તરીકે ઓળખવામાં આવે છે।
એટલે કે જે પેકિંગમાં રહી અને તેલી કે આવી કાર્બોદિત યુક્ત કે ચરબી યુક્ત જે પદાર્થો હોય તેને ઓક્સિડેશનની પ્રક્રિયા થતી અટકાવે છે અને તેનું ખોરાકનું મતલબ કે તેના સ્વાદ અને ગંધમાં ફેરફાર થતો અટકાવે એટલા માટે આપણે એને અહીંયા એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ ઓળખીએ છીએ। તો હવે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોમાં આપણે ઓક્સિડેશન, રિડક્શન, ત્યારબાદ રેડોક્સ પ્રક્રિયાની વાત કરી, ત્યારબાદ બે એવા નાના ટોપિકની પણ ચર્ચા કરી, ક્ષારક અને ખોરાકનું। તો હવે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે અને અત્યાર સુધીમાં આપણે હવે જે કંઈ પણ ભણી ગયા છીએ તેની વ્યવસ્થિત ફરી એક વખત જે જરૂરિયાત જેવું લાગતું હોય એ વિડિયો ફરીથી જોઈ અને એ ખાસ કરીને સાથે ચોપડામાં નોટ કરતું જવાનું અને એ વસ્તુઓ છે ફરી વખત વાંચી અને તૈયાર કરવું। હવે આગળના વિડિયોમાં આપણે બોર્ડની એક્ઝામમાં સેક્શન એ માં પૂછાય તેવા અગત્યના એવા આમાંના અમુક એવા મુદ્દાઓ પરથી જે એમસીક્યુ પૂછાય છે એવા એમસીક્યુ અને એવા ટૂંકા પ્રશ્નો આપણને સ્વાધ્યાયમાં આપેલા છે। તો આગળના વિડિયોમાં આપણે હવે ત્યાર પછી સ્વાધ્યાયમાં આપેલા જે પ્રશ્નો હોય દાખલા તરીકે સ્વાધ્યાયમાં જે એમસીક્યુ આપેલા છે ખરા ખોટા કે જે કંઈ પણ જે અગત્યના છે સેક્શન એ માટેના તો એની આપણે ચર્ચા આગળના વિડિયોમાં કરીશું। નમસ્કાર।